જતા જતા વન ઓફ યોર ફેવરેટ લાઇન્સ ઓર એનીથિંગ ઓર એની ટોપિક જેના વિશે તમારે કંઈ કહેવું હોય આજની આ અમદાવાદની લવારી ઓડિયન્સને? એટલે આમ તો મારા ધંધા પર લાજ છે, પણ કહું કે સોશિયલ મીડિયાથી થોડાક દૂર રહો. આ તજ બાળવાથી પૈસા આવશે ને આમ કરવાથી અબ આજ લક્ષ્મી કા વર્ષ આગળ ફોરવર્ડ કરો, પૈસા આएगा, પછી લવિંગ લીંબુમાં ખોસો એટલે દુશ્મનનો નાશ થશે. થાય છે કોઈના? તજ બાળવાથી પૈસા આવતા હોત તો આ લોકો ટિકિટો વેચતા હોત. ખાલી છીંક આવે છે મેડમ તજ બાળીએ ને તો. અને તજના પત્તા બહાર વેચતા હોત કે તમે તજના પત્તા લઈને આવો, ટિકિટો લઈને ના આવો. શેને માટે આ બધું કરો છો? અને કેટલું બધું ફોરવર્ડ તમે દિલથી ફોરવર્ડ જે દેખાયું એ તમે જોયું ના જોયું. મારા એક ફ્રેન્ડ છે, એણે દિવાળીમાં બધાને મેસેજ મોકલ્યો કે હેપી દિવાળી ને હેપી ધનતેરસ ને ફલાણું, ને નીચે કોકે લખ્યું હતું કોકનો મેસેજ કે અમારે ઘરે ધનતેરસે બાબો આવ્યો છે. તો બહુ બધા બાબા આવી ગયેલા દિવસે તો બધાને પહોંચી ગયો ને લોકો ફોન કરીને કોંગ્રેચ્યુલેશન. વાંચો તો ખરા, ફોરવર્ડ કરો એ પહેલા કે તમે કોનો ધકેલો છો. અરે એ મેસેજ મને બી ફોરવડાયેલો, મારી 70 વર્ષની માસીએ મોકલેલો. તો માસીને બહુ કોલ જતા રહેલા કે ઓ કોંગ્રેચ્યુલેશન, મિરેકલ. એટલે આવા મિરેકલ એકચ્યુઅલી થતા નથી. તજના પત્તા બાળવાથી પૈસા નહીં આવે, ફલાણું પૂર્વ દિશામાંથી આજ એક જરૂર અચ્છા સમાચાર આएगा. હાંજે પતિ ઘેર આવીને કે મારું સ્કૂટર ચોરાઈ ગયું. એટલે આવા કંઈ થતા નથી. સો એટલીસ્ટ આવા સારા કાર્યક્રમો જુઓ જેમાં કંઈ શીખવાનું છે. મેડમ અમારી વેલ્યુ બહુ કરે છે. તો તમે પણ કરો. હા, કરીએ છીએ મેમ. ના પાડી ચોખ્ખી. અને આ જે તમે હમણાં કીધી ને વાત, એ તો હું ચોક્કસ મમ્મીને ફોરવર્ડ કરીશ. બહુ સરસ કીધું કીર્તિદાનભાઈએ કે હાસ્ય એટલીસ્ટ એક સ્માઇલ શેર કરો.